ભાવનગરના પાલિતાણામાં નગરપાલિકા જે સંકુલ આવેલું છે એ સંકુલમાં જે દારૂની મહેફિલ ચાલતી હતી, આવારા તત્વો સામે કડક કાર્યવાહી થશે તેવી વાત કરતા ચેરમેન જોવા મળ્યા. કોઈ આવારા તત્વો દ્વારા દિવાલ ફેંકી અને અંદર જઈને દારૂની પાર્ટી કરી એવા સમાચાર મળ્યા છે. ત્યાં સંકુલમાં અમારે સીસીટીવીનો અભાવ છે. અમે સીસીટીવી કેમેરા પણ ત્યાં તાત્કાલિક ફિટ કરાવી દેવાના છે. એની તપાસ કરવાનું આજ કહી દીધેલું છે. ભાવનગરના પાલિતાણામાં નગરપાલિકા જે સંકુલ આવેલું છે એ સંકુલમાં જે દારૂની મહેફિલ ચાલતી હતી તે મામલે ભાવનગર લઠ્ઠા કાંડ વચ્ચે પાલિતાણામાં દારૂ પાર્ટીથી ચકચાર મચી હતી. પાલિતાણા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં દારૂ પાર્ટીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ન્યૂઝરૂમના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. જોઈન્ટિંગ મશીન વાહનમાં એ દારૂનો ગ્લાસ ભરેલો જોવા મળ્યો. તો બીજી તરફ જો વાત કરીએ તો જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રામદેવસિંહ સરવૈયા છે તેમણે નિવેદન આપ્યું. આવારા તત્વો સામે કડક કાર્યવાહી થશે તેવી વાત કરતા ચેરમેન જોવા મળ્યા. દારૂ પાર્ટી કરનારા શખ્સોને શોધી અને તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી જે છે તે દર્શાવી છે. ત્યારે પાલિતાણા નગરપાલિકા સંકુલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો ન્યૂઝરૂમ ગુજરાતે, અને ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે અને જોટિંગ મશીન વાહનમાં ભરેલો દારૂનો ગ્લાસ ત્યારે જોવા મળ્યો હતો. જો કે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રામદેવસિંહ સરવૈયા છે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આખી ઘટના અમારા ધ્યાનમાં આવી છે. અહીંયા અસામાજિક તત્વો જે પણ હશે અને જે લોકો ત્યાં દારૂ પીતા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરતા રામદેવસિંહ સરવૈયા હાલ જોવા મળી રહ્યા છે. કાલે રવિવારનો દિવસ હતો એટલે રજા હોય એટલે અમારા અધિકારીઓ તો સંકુલ બંધ કરી અને ગયા હોય, પણ કદાચ કોઈ આવારા તત્વો દ્વારા દિવાલ ફેંકી અને અંદર જઈને દારૂની પાર્ટી કરી એવા સમાચાર મળ્યા છે. એની તપાસ કરવાનું આજ કહી દીધેલું છે. દોરાઈ લઈશું અને ત્યાં સંકુલમાં અમારે સીસીટીવીનો અભાવ છે. અમે સીસીટીવી કેમેરા પણ ત્યાં તાત્કાલિક ફિટ કરાવી દેવાના છે. ચીફ ઓફિસર સાથે પણ વાત થઈ હતી, તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે ને જે કોઈ હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની 100% જે કોઈ હશે એને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરશું. કાલે રવિવારનો દિવસ હતો એટલે રજા હોય એટલે અમારા અધિકારીઓ તો સંકુલ બંધ કરી અને ગયા હોય, પણ કદાચ કોઈ આવારા તત્વો દ્વારા દિવાલ ફેંકી અને અંદર જઈને દારૂની પાર્ટી કરી એવા સમાચાર મળ્યા છે. એની તપાસ કરવાનું આજ કહી દીધેલું છે. દોરાઈ લઈશું અને ત્યાં સંકુલમાં અમારે સીસીટીવીનો અભાવ છે. અમે સીસીટીવી કેમેરા પણ ત્યાં તાત્કાલિક ફિટ કરાવી દેવાના છે. ચીફ ઓફિસર સાથે પણ વાત થઈ હતી, તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે ને જે કોઈ હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની 100% જે કોઈ હશે એને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.